લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા દ્વારા એક મહત્વપૂર્ણ શૈક્ષણિક પહેલ કરવામાં આવી છે। 2026થી 27થી બી.કોમ ઓનર્સનો નવો અંડરગ્રેજ્યુએટ પ્રોગ્રામ શરૂ કરવામાં આવશે, જે વાણિજ્ય ફેકલ્ટી દ્વારા સ્વનાણાકીય યોજના હેઠળ લોન્ચ કરવામાં આવી રહ્યો છે। 4 વર્ષના આ કોર્સમાં કુલ 8 સેમેસ્ટર હશે અને 2020 મુજબ કૌશલ્ય આધારિત શિક્ષણ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે। અભ્યાસક્રમમાં એકાઉન્ટિંગ, બિઝનેસ, ઇકોનોમિક્સ, સ્ટેટિસ્ટિક્સ સાથે સાથે મેનેજમેન્ટ, માર્કેટિંગ અને હ્યુમન રિસોર્સ જેવા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે। સાથે જ ડિજિટલ ટ્રાન્સફોર્મેશન, ઇકોમર્સ, ડેટા એનાલિટિક્સ અને ફિનટેક ક્ષેત્રે વિદ્યાર્થીઓને તાલીમ આપવામાં આવશે। વૈશ્વિક સપ્લાય ચેઇન અને આધુનિક બિઝનેસ પ્રક્રિયાઓનો પણ અભ્યાસ કરાવવામાં આવશે। આ પ્રોગ્રામનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓને ઉદ્યોગ માટે તૈયાર કરી તેમની રોજગારક્ષમતા વધારવાનો છે। વડોદરા શહેરમાં સર સયાજીરાવનું જે સ્વપ્ન છે કે વડોદરા શહેરના વિદ્યાર્થીઓને સારું શિક્ષણ મળે, ક્વોલિટી એજ્યુકેશન મળે, આ બંને પર્પઝ વડોદરા શહેરના વિદ્યાર્થીઓને મળે, એડમિશન અને સારું શિક્ષણ મળે, બંને તરફ ફેકલ્ટી ઓફ કોમર્સે આ વખતે પહેલ કરી છે। વિદ્યાર્થીઓમાં એક એપ્ટિટ્યૂડ ડેવલપ થાય, એનાલિટિકલ એબિલિટીઝ ડેવલપ થાય, જનરલ નોલેજ પ્રત્યે લોકોને થોડું કંઈક એપ્ટિટ્યૂડ ડેવલપ થાય। આજે આપણે જોઈએ છીએ કે મોબાઈલની બહાર નીકળતા નથી, ભણવા સિવાય વધારાનું કશું વાંચતા નથી, તો આ એક એમનો એપ્ટિટ્યૂડ ડેવલપ થાય, છોકરાની પર્સનાલિટી વ્યવસ્થિત ડેવલપ થાય, એ હેતુ સાથે જે ઘણા બધા આ વખતે નવા વિચારો કર્યા છે, એમાંનો આ એક છે કે વિદ્યાર્થીઓનો મારે એન્ટ્રન્સ એક્ઝામ લેવું, એના લીધે થઈને વિદ્યાર્થી તૈયારી કરશે। સારું, એને તૈયારી કરવા માટે કોઈ જ તકલીફ ના પડે, કોઈની જ મદદ ના લેવી પડે, એવી અમે પરીક્ષા રાખી છે। 10મા ધોરણનું વાણિજ્ય ગણિત, 11મા ધોરણનું અકાઉન્ટન્સી, 11મા ધોરણનું સ્ટેટિસ્ટિક, ઇકોનોમિક્સ અને વાણિજ્ય સંચાલન, આના બેઝિક ટોપિક એ પણ અમે સાઇટ ઉપર મૂકી દેવાના છે। આખું નહીં, આખો સબ્જેક્ટ તૈયાર કરીને આવો એવું અમે નથી કહેવાના। મને ખબર છે છોકરાઓ નાના છે, તેમને ટોપિક પણ અમે નક્કી કરીને આપી દેવાના બેઝિક, એ ટોપિક સાથે એ લોકો પરીક્ષા આપવા આવે। ઇંગ્લિશ ગ્રામરના જે પ્રશ્નો છે, ઇંગ્લિશ એપ્ટિટ્યૂડના જે એક્ઝામમાં ક્વેશ્ચન્સ હશે, એ પરીક્ષા ઇંગ્લિશમાં થશે। બાકીના જે અકાઉન્ટન્સી, ઇકોનોમિક્સ, વાણિજ્ય સંચાલન, સામાન્ય જ્ઞાન, આ જે પ્રશ્નો છે એ ઇંગ્લિશ અને ગુજરાતી બંને ભાષામાં હશે। એટલે મારા કોઈ પણ વિદ્યાર્થીને બિલકુલ તકલીફ ન પડે એ રીતની અમે વ્યવસ્થા કરવાના છે। સાથે સાથે અમે 1 મિનિટમાં 1 માર્કનો 1 ક્વેશ્ચન વિદ્યાર્થીએ કરવાનો, 100 ક્વેશ્ચન 100 મિનિટમાં કરવાના છે। નેગેટિવ માર્કિંગ અમે રાખ્યું નથી। અને આ જે ટેસ્ટ થશે, એ ટેસ્ટ માટે અમે જે પ્રશ્નો પૂછવાના છે એના જેવા જ, આ જે 100 પ્રશ્નો પૂછવાના છે એના જેવા જ 500 ક્વેશ્ચનની ક્વેશ્ચન બેંક અમે અમારી સાઇટ પર પણ મૂકી દેવાના છે। એટલે વિદ્યાર્થીને ઘરે બેઠા તૈયારી થઈ શકે, કોઈ જ તકલીફ ના પડે, ગુજરાતી ઇંગ્લિશ બંને વિષયમાં પરીક્ષા આપી શકે। આ બધું જ ધ્યાનમાં રાખીને ક્વેશ્ચન બેંક પણ આપવાના છે અને એના લીધે થઈ અને વિદ્યાર્થીઓ ખૂબ સારી રીતે સરળતાથી આ પરીક્ષા આપી શકે એવી અમે વ્યવસ્થા કરી છે। ખાસ કરીને વડોદરા શહેરના 95% વિદ્યાર્થીઓને પ્રવેશ મળશે એ પણ તમે વાત કરી। આજ સુધી જે ફેકલ્ટી ઓફ કોમર્સની જે ફેકલ્ટીમાં મીટિંગ થતી હોય છે અને ફેકલ્ટીમાં જે નિયમો બનતા હોય છે, એ નિયમો પ્રમાણે 85% લોકલ અને 15% બહારના વિદ્યાર્થીઓ હતા। અમે ફેકલ્ટી ઓફ કોમર્સમાં જે છેલ્લા ઘણા વખતથી જે ધસારો થઈ રહ્યો છે, આપણી લોકલ વિદ્યાર્થીઓ પાસે બીજો કોઈ ઓપ્શન નથી હોતો, તો વડોદરાના વિદ્યાર્થીઓને વધારે સમાવી શકાય એટલા માટે ફેકલ્ટી ઓફ કોમર્સના ફેકલ્ટી બોર્ડે નક્કી કર્યું છે કે 95% ટોટલ એડમિશન જે પણ આપશું એના 95% એ વડોદરા શહેરના લોકલ વિદ્યાર્થી હશે અને 5% એ વડોદરા શહેર અને જિલ્લા બહારના વિદ્યાર્થીઓ છે। તો આના લીધે સીધો ફાયદો વડોદરાના વિદ્યાર્થીઓને એ થયો કે 85 થી 95, 10% જે વડોદરા શહેરના વધશે એટલે લગભગ 700 વિદ્યાર્થી વડોદરા શહેરના વધારે એડમિટ થશે આ સંખ્યામાં। અને સાથે સાથે અમે નવો કોર્સ જે કર્યો છે એમાં પણ 300 વિદ્યાર્થીઓને એડમિશન આપવાના છે। તો આ બધું જો જોઈએ તો આ વખતે વડોદરા શહેરના લગભગ 800 થી 900 વિદ્યાર્થી વધારે અમે સમાવીશું, એટલે વિદ્યાર્થીઓને તકલીફ ના પડે એવો અમારો પૂરો પ્રયત્ન છે।